ઈસવીસન 1900નું એ વર્ષ આખા ગુજરાત માટે કાળ બનીને આવ્યું હતું. આકાશમાં વાદળનું નામો નિશાન ન હતું. માત્ર ધોમધકતો સૂર્ય અને પૃથ્વીનું લોહી પી રહ્યો હતો. ગામડાઓમાં કૂવા છે એ ઊંડા ઉતરી ગયા હતા અને પશુઓના ગળામાં જીભ ચોટી જતી હતી. ખેડૂતો જે જમીનને માં કહેતા હતા ને, એ જમીનમાં આજે 2-2 ફૂટની તિરાડો પડી ગઈ હતી. ભૂખ છે એટલી હદ વટાવી ગઈ હતી ને કે માણસ છે ને એના હાડપિંજર જેવો દેખાતો. આ એ સમય હતો જ્યારે માનવતાની કસોટી થવાની હતી. જ્યારે આખું ગુજરાત અને સૌરાષ્ટ્ર 56 દુકાળના ખોફનાક પંજામાં ફસાયેલું હતું ને, આકાશમાંથી જાણે અમીર છાંટણાને બદલે અંગારા વરસતા હતા. નદીઓના પટ છે એ રેતાળ રણ બની ગયા હતા અને અબોલ પશુઓ છે એ ખેતરોમાં ટપોટપ મરતા હતા. લોકો છે ભૂખને લીધે ખીજડાના ઝાડની છાલ ઉતારીને તેને દળીને તેના રોટલા બનાવીને છે પેટનો ખાડો પૂરતા હતા. આવા કાળમુખા સમયમાં જેતપુરના એક નાના ગામમાં દેવજીભાઈ નામનો એક ખેડૂત રહેતો હતો. શરીર પર છે એ હાડકાં દેખાઈ આવે એટલી ભૂખ વેઠી હોવા છતાં દેવજીની આંખોમાં પેઢીઓની જૂની ખુમારી અકબંધ હતી. ઘરમાં 7 વર્ષનો દીકરો ભૂખથી રડતો હતો અને પત્ની કંકુબા ફાટેલી પછેડીના છેડે આંસુ લૂછતી હતી. અંતે દેવજીભાઈએ મજૂરીની શોધમાં શહેર તરફ ચાલતી પકડી. બપોરનો ધોમધકતો સૂર્ય માથે હતો. દેવજીભાઈ છે ઉઘાડા પગે ધૂળિયા રસ્તે ચાલી રહ્યા હતા. ગરમી એટલી હતી ને કે રસ્તાની ધૂળ છે ને એ પગના તળિયે બાળી રહી હતી. અચાનક રસ્તાના વળાંક પર એક જૂના બાવળના ઝાડ નીચે તેમની નજર પડી. ત્યાં ધૂળમાં અડધી દટાયેલી એક કથ્થઈ રંગની ચામડીની ભરેલી થેલી પડી હતી. દેવજીભાઈએ છે ધ્રુજતા હાથે થેલી ઉઠાવી. થેલી છે ખાસી વજનદાર હતી. જેવી તેમણે થેલી ખોલીને તેમની આંખો અંજાઈ ગઈ. અંદર ચાંદીના સિક્કાને પણ ચકચકતી સોનાની મોહરો, હીરાજડિત નંગ અને સોનાની જૂની પિત્તળની સાંકળાવાળી કુંડળીઓ હતી. આ ધન એટલું હતું ને કે દેવજીનો છે આખો સંસાર ફરીથી હરિયો ભર્યો થઈ જાય. પણ બીજી જ ક્ષણે તેને તેના પિતૃઓના સંસ્કાર યાદ આવ્યા. તેણે છે મન મક્કમ કર્યું અને થેલીમાં રહેલો કાગળો પરથી નામ વાંચ્યું: નગર શેઠ ધનજી લવજી. ધનજી શેઠ છે એટલે એ સમયના એવા કુબેરપતિ જેમના કોઠારમાં હજારો મણ અનાજ ભરેલું રહેતું અને જેમની હવેલીના સાગના કમાડ પર પિત્તળની મજબૂત કોતરણી હતી. દેવજી છે લથડતા પગે પણ મક્કમ અને શેઠની હવેલીએ પહોંચ્યો. હવેલીમાં માતમ છવાયેલો હતો, કારણ કે શેઠની પેઢીની આખી કમાણી ખોવાઈ ગઈ હતી. દેવજીએ જઈને શેઠના હાથમાં થેલી ધરી દીધી. શેઠે તો આભા બની ગયા. તેમણે થેલી ખોલીને જોયું તો બધું જ હેમખેમ હતું. તેમણે તરત જ થેલીમાંથી મુઠ્ઠી ભરીને સોનામહોરો છે દેવજી સામે ધરી. ભાઈ, તે મારો જીવ બચાવ્યો છે. આ ઇનામ તારું છે, રાખી લે. પણ દેવજીએ 2 હાથ જોડીને નમ્રતાથી કહ્યું: શેઠ, ભૂખ મારા પેટમાં છે, મારા લોહીમાં નથી. પારકું ધન મારે મન રાખ સમાન છે. જો મારે આ લેવું હોત ને તો હું આખી થેલી જ રાખત.
મારે હરામનો રૂપિયો ખાઈને મારા બાપ દાદાની આબરૂ નથી લજવવી. ગરીબ ખેડૂતની આટલી મોટી વાત સાંભળીને શેઠની આંખો છે એ ભીની થઈ ગઈ. તેમને અહેસાસ થયો કે પોતે ધનથી ભલે મોટો હોય પણ મનથી તો આ ખેડૂત હિમાલય જેવો ઊંચો છે. શેઠે પૂછ્યું, તારા જેવા ઈમાનદાર માણસ માટે હું શું કરી શકું? તો દેવજીભાઈએ ગળગળા થઈને કહ્યું, શેઠ, જો ખરેખર કંઈ આપવું જોઈએ ને તો મારા ગામના પશુઓ માટે ઘાસચારો અને ભૂખ્યા બાળકો માટે અનાજની એક ગાડી મોકલાવી દો. મારા ગામનું નસીબ ઉઘડી જશે. શેઠે માત્ર એક ગાડી નહીં પણ આખા ગામના કોઠાર ભરાઈ જઈને એટલું અનાજ મોકલ્યું. જેતપુરના એ ઇતિહાસમાં નોંધાયું છે કે ધનજી શેઠે દેવજીભાઈને માનભેર છે પોતાના રથમાં બેસાડીને ગામ સુધી વળાવ્યા હતા. એ દિવસે અનાજના ગાડા જ્યારે ગામમાં પ્રવેશ્યા ને ત્યારે આખું ગામ છે દેવજીની ઈમાનદારી અને શેઠની ઉદારતાના ગુણગાન ગાતું હતું. સમય ભલે ગમે તેટલો કઠિન હોય પણ જે માણસ પોતાની નીતિ અને ઈમાનદારી નથી છોડતો ને કુદરત પણ તેને સાથ આપે છે.